जय हिंद विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1 ના 1 થી 5 પ્રશ્ન પૂર્ણ કર્યા બરાબર। હવે આપણે છઠ્ઠા પ્રશ્નથી જોઈશું। દશાંશ સંખ્યાનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો બરાબર। પહેલું છે 2 મિલી એટલે 2 મિલીમીટર, એને આપણે સેમીમાં દર્શાવવાનું છે તો તમને ખબર હોવી જોઈએ કે કેટલા મિલીમીટરે કેટલા સેમી થાય બરાબર। तो આપણે અહીંયા જોઈએ 10 મિલીમીટરે 1 સેમી, તો 2 મિલીમીટરે કેટલા ચોકડી ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 1/10 એટલે 2/10 એટલે કે 0.2 સેમી થાય। કેટલા થશે 0.2 સેમી। એ જ રીતે बी તમારે એ રીતે ઘરેથી કરવાનો છે સી 116 મિલી। એ જ રીતે મિલીમીટર અને તમે સેમી કરીને પણ કરી શકો। 10 મિલીમીટર 1 સેમી તો 116 મિલીમીટરે કેટલા ચોકડી ગુણાકાર 116 ગુણ્યા 1/10 એટલે 11.6 સેમી। बी તમારે કરવાનો પણ આ સેમી અને મિલી વાળું છે એટલે હું કરાઈ દઉં છું। ચલો બી 4 સેમી 2 મિલીમીટર 2 મિલીમીટર ને આપણે સેમીમાં ફેરવ્યા તો કેટલા થયા 0.2। આપણને ખબર છે ફરી એક એવી વસ્તુ ગણતરી ના કરવી હોય તો પણ ચાલે, પણ કેમ કારણ કે એક જ સ્વાધ્યાય છે, એક જ પ્રશ્ન છે એટલા માટે બરાબર। પછી પેપરમાં પ્રશ્ન 1 માં આપેલું હોય ને પ્રશ્ન 4 માં તમે એનું એ લખી દો તો ના ચાલે, એમાં તમારે ગણતરી અલગથી બતાવવી પડે બરાબર। એટલે અહીંયા 4 સેમી વત્તા 0.2 સેમી એટલે 4.2 સેમી થશે બરાબર। અને ગણતરી જો તમારે એમાં પણ કરવી હોય તો તમે આની આ ગણતરી નીચે કરી શકો છો। અને ઈ જોઈ લઈએ F તમારે હોમવર્કમાં 162 મિલી, तो मिलीमीटर सेमी 10 मिलीमीटर 1 सेमी 162 કેટલા ચોકડી ગુણાકાર 162 ગુણ્યા 1/10 16.2 સેમી બરાબર। અને ઈ F તમારે હોમવર્કમાં કરવાનું છે। હવે જોઈશું આપણે પ્રશ્ન 7। संख्या रेखा पर कई બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે અને કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે બરાબર। આપણે સંખ્યા રેખા દોરીએ, આમાં એવું નથી કીધું કે તમે સંખ્યા રેખા દોરીને દર્શાવો, એટલે આપણે દર્શાવવાની જરૂર નથી, માત્ર એક જ સંખ્યા રેખા દોરવાની છે 0 1 2 3 4 5 6 7 8 9 10। હવે અહીંયા પહેલો દાખલો છે 0.8। હવે જો કદાચ તમને 0.8 સંખ્યા રેખા પર દર્શાવવાના કે તો તમે ક્યાં દર્શાવશો તો 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે આવે બરાબર। અહીંયા આપણે પૂછ્યું છે કે બે પૂર્ણ સંખ્યાઓની કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે તો 0 અને 1 ની વચ્ચે આવે, અને કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે તો આપણે 0.8 અહીં લખીશું છે। તે કોની નજીક થશે 1 ની, અહીં લખી શકાય 1 ની નજીક છે પૂરું। બી 5.1 નીચે પણ છે 5.1 તો 5.1 એ કોની વચ્ચે આવે 5 અને 6 ની વચ્ચે આવે બરાબર। હવે 5.1 લખવાનો થાય તમે ક્યાં લખો અહીંયા લખો 5.1 બરાબર। એ કોની નજીક થશે 5 ની, એ લખી શકાય 5 ની નજીક છે બરાબર। હવે સી 2.6
અને 3 ની વચ્ચે આવે બરાબર અને કોની નજીક 6 છે એટલે ધીમે ધીમે કોની નજીક જશે 3 ની નજીક જશે બરાબર એટલે 3 ની નજીક છે બી 6.4 કોની કોની વચ્ચે આવશે 6 અને 7 ની વચ્ચે અને કોની નજીક જશે 6.4 છે એટલે 6 ની નજીક છે ઈ 9.1 કોની નજીક આવે સોરી કોની કોની વચ્ચે આવે 9 અને 10 ની વચ્ચે અને કોની નજીક જશે 9 ની નજીક જો 9.5 એટલે 0.5 સુધી એ ડાબી બાજુ જે સંખ્યા હોય ને એની નજીક હોય 0.5 હોય એટલે કે 9.5 હોય તો એ જમણી બાજુની સંખ્યાની નજીક જતું રહે 9.5 6 7 8 9 એટલે કોઈ પણ 2.4 હોય તો એ 2 ની નજીક હોય પણ 2.5 થી તમે 2.6 7 8 9 લખો એ બધા 3 ની નજીક છે બરાબર f 4.9 તો એ કોની નજીક કોની વચ્ચે હશે 4 અને 5 ની વચ્ચે અને કોની નજીક રહેશે 5 ની નજીક બરાબર આમ આપણો પ્રશ્ન 7 પૂર્ણ થાય છે હવે જોઈશું આપણે પ્રશ્ન 8 નીચેની સંખ્યાઓની સંખ્યા રેખા પર દર્શાવો આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે એ 0.2 તો 1 2 0.2 બી પછી છે 1.9 आ 0 आ 1 2 3 4 5 6 7 8 9 10 1.9 x તરીકે દર્શાવો c છે 1.1 1.1 b અને છેલ્લું છે d 2.5 0 1 2 3 4 5 બરાબર આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ હવે છે પ્રશ્ન 9 આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ a b c d કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે a b c d કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે બરાબર ચાલો જોઈ લઈએ 0 આમાં a અહીંયા છે b c
જોઈ લઈએ એ કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે તો 1 2 3 4 5 6 7 8 એટલે 0.8 બી કઈ સંખ્યાનું કરે છે તો 1.1 1.2 1.3 સી કઈ સંખ્યાનું કરે છે તો 2.1 2.2 અને ડી કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે તો 2.9 બરાબર અહીંયા આપણે લખી શકીએ 0.8 1.3 2.2 અને 2.9 પ્રશ્ન 10 રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મિલીમીટર છે સેમીમાં તેની લંબાઈ કેટલી થશે બરાબર 9 સેમી અને 5 મિલીમીટર તો 5 મિલીમીટર ને પહેલા આપણે સેમીમાં ફેરવવા પડશે તો 5 મીમી 5/10 સેમી થાય બરાબર તો રમેશની બુકની લંબાઈ 9 + 5/10 સેમી આ લઈ લેજો હવે એટલે 9 + 9.5 સેમી થાય બરાબર કેટલા થશે 9.5 એવું છે આ એ એવો છે અહીંયા બી ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી છે તો લંબાઈ સેમીમાં દર્શાવો બરાબર 65 મીમી છે તો 10 પહેલા આપણે મૂકીશું મીમી અને સેમી 10 એ 1 તો 65 એ કેટલા 65 ગુણ્યા 1/10 બરાબર 6.5 સેમી થશે માટે ચણાના છોડની લંબાઈ 6.5 સેમી થાય બરાબર અહીંયા આપણો સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે અને દરેકે દરેક દાખલા પણ અહીંયા આપણા પૂર્ણ થાય છે જે કરાય છે બોર્ડ પર તમે લખી દેજો જય હિન્દ